અને હવે સીધા જઈશું કચ્છના માંડવીના મોટી ભાડઈ ખાતે નવનિર્મિત ઉધવધામ મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે। આજથી શરૂ થયેલો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસ સુધી ચાલશે। આ મહોત્સવ દરમિયાન નવનિર્મિત ઉધવધામ મંદિરમાં ભગવાન વાલારામેશ્વર મહાદેવ, હિંગળાજ માતા, ઉમિયા માતા, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી ઉધવરામ તથા શ્રી વાલારામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે આજે એટલે કે હાલ મહારાસનું આયોજન કરાયું છે અને એ જ મહારાસ નિહાળવા માટે જઈશું સીધા કચ્છ કે જ્યાંથી જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ, જે સીધા દ્રશ્યો એ મહારાસના આપની સામે હવે ભાવેશ લઈને આવશે। ભાવેશ, આપની પાસેથી હવે એ જાણવા માંગીશ ખાસ કે કયા પ્રકારનો રાસ ચાલી રહ્યો છે અને હવે આવનારા કાર્યક્રમો શું રહેશે। ભાવેશ, દ્રશ્યો જોઈ રહ્યા છે કે તે મહારાષ્ટ્રના છે। વાત કરવામાં આવે તો 5000 જેટલી મહિલાઓ, દીકરીઓ એક સાથે ભાતીગળ પહેરવેશ સાથે આ રાસ રમી રહી છે, ઝૂમી રહી છે। ઓધોરામ બાપાના આશીર્વચન લીધા બાદ આ તમામ જે ભક્તો છે તેઓમાં ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઘણા વર્ષોથી ઓધોધામ મંદિરે દર્શન કરવા માટે જતા હોય છે, તેમના જૂના વિડીયો, ઓડિયો સાંભળીને તેમના આશીર્વચન મેળવતા હોય છે। અને અત્યારે વાત કરીએ તો જે રીતે પૂનમબેન ગઢવી જે ગાયક કલાકાર છે તેઓના સુરે તમામ જે મહિલાઓ છે તે રાસ રમી રહી છે, ઉમંગ છે, ઉત્સાહ છે। અને જ્યારે પણ ઓધોરામ બાપાના મંદિરના પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવને યાદ કરવામાં આવશે ત્યારે આ મહારાસ યાદ કરવામાં આવશે, કારણ કે એક સાથે 5000 મહિલાઓ આ રીતે ભાતીગળ પહેરવેશ સાથે રાસ રમી રહી છે અને ભગવાનને યાદ કરી રહી છે। ત્યારે આપણે આ સીધા જ દ્રશ્યો માંડવી ખાતે આવેલા ગામના છે કે જ્યાં અત્યારે આ આયોજન કરવામાં આવ્યું છે અને 3 દિવસીય આયોજનમાં આવતીકાલે આપણે વાત કરીએ તો ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ત્રીજા દિવસે મંદિરમાં જે તમામ મૂર્તિઓ છે તેમની સ્થાપના કરવામાં આવશે। આ ધામ છે ન માત્ર આ ધામ પરંતુ સમગ્ર કચ્છ અને દેશના તમામ જે ઓધોરામ ભક્તો છે તેમના માટે એક મંદિર બની રહેશે, કારણ કે ભક્તોમાં જે ઉમંગ છે, ઉત્સાહ છે અને ભક્તો જ્યારે પણ ઓધોધામ મંદિરના દર્શન માટે આવતા હોય છે તેઓમાં હર્ષોલ્લાસની લાગણી જોવા મળતી હોય છે। ગુજરાતના વાત કરીએ તો અલગ અલગ શહેરોમાં અનેક જે ભક્તો છે વસવાટ કરે છે અને ગુજરાત બહાર જી આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ। છે અમે અમારા મોટી ભાડઈમાં ઓધોરામ બાપાનું મોટું મંદિર બન્યું છે, એનું 3 દિવસનું પ્રાણ પ્રતિષ્ઠાનું પ્રોગ્રામ છે। તો આમાં અમે 2000 માણસો બધા આવ્યા છીએ। અમારી છોકરીઓ અમે બધા સેમ કપડાં પહેરીને રાસની મોજ લેવાના છીએ। તો બધાને મહેમાનોને પણ બોલાવી ને આવકાર આપીને બધાને રાસમાં જોઈન્ટ થવાનું કીધું છે। મારું નામ હેતલ કનૈયા ભાનુશાલી છે। હું ભાડઈ ગામની જ રહેવાસી છું। આ 3 દિવસ મહારાસ છે, આજ મોજ છે ગામમાં અને અમે બહુ બધા જેમ જખોમાં થયો તો તેમ અહીંયા પણ છે પ્રોગ્રામ અને બહુ સરસ પ્રોગ્રામ કર્યો છે। પહેરવેશમાં છોકરીઓ માટે ગ્રીન ડ્રેસ છે અને જે વડીલ છે એ બધા માટે કસુંબો છે। જય માતાજી, જય ઉધવરામ। આજે ભાડઈ ધામે ભગવાન શ્રી ઉધવરામ બાપા તથા વાલરામ બાપા મંદિરનું સર્જન થયું છે ત્યારે ઉધવ મહારાજની સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે। ત્યારે અહીં આવીને મને ખૂબ આનંદ થાય છે અને મને જખૌ ધામે ભવ્યથી ભવ્ય ઉધવરાસ યોજાણો તો તેની ખૂબ જ યાદી થાય છે। એટલે બાપાના આશીર્વાદથી ખૂબ આનંદ કરીશું, ગુણ લગાવીશું ભગવાન ઉધવરામ બાપાના અને ભાનુશાલી સમાજ
ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે, એટલે મને આનંદ થાય છે અને એ પણ ગૌરવની એક વાત છે કે આવા લાવો મને મળે છે ગાવાનો. એટલે જય ઉધવરામ બાપા, જય માતાજી.